એવી કેવા દાડો વાસરો ટાણા હાચવે એનો આ પ્રસંગ છે. ભાવનગર ગોહિલવાડનું ગઢકા કરી અને ગામ અને ડોહાભાઈ લાંગાવદરા કરી અને એક અમારો ચારણ પણ દાદાનો પરમ ઉપાસક સાહેબ. રોમે રોમની માલિકોર જેને દાડો 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 વસરાજ હે રાણા હે દાડા હે રાણા હે દાડા હે આધાર હે રાણા હે દાડા હે આધાર હે વસરાજ. ઈ રોમે રોમની માલિકોર શ્વાસો શ્વાસ જેને કહેવાય રટન દાદાનું લાગી ગયું. હાલતા ચાલતા દાદાનું નામ લે. કોક આવે એટલે કેક દાડો હારું કરશે એટલે હારું થઈ જ જાય. દાદાને ધુપેલિયા ફેરવે, ખાડું રાખે, પલ ભાલકી ભગર ગુનાડ દાડામાં હોલર રાણસુ બાપુરિયો પહલાઈ પહરાઈ હિલોળા સુ દેત પ્રભાતન વાગત વ્રજસુ વાહળિયું આચળ ફાટક દાણ ધરાગઢ માખણ માસી હેજો ઉતરે અડા ભીડીગી ચારણ જીયલ આંગણ કૂંટિયું થાટ ઝપાટ કરે જી ગટકા ગામ ડોહા લાંગાવદરા નામનો ચાર પવિત્ર ચારણ દાદાનો પરમ ઉપાસક વાસરા દાદાના ફળા અને દાદાના ધુપેલિયા હાજ હવાર ફેરવે આવ્યા દુખિયાને રોટલો દે અને જે દાદાના દર્શને આવે અને ખાતા વગર જવા દે નહીં. મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, પધારો મારો બાપલિયો ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત અતરી મોજના તોરા મહેમાનને ભાળીને છૂટી જાય એવો ડોહાભાઈ લાંગાવદરા નામનો ચારણ હજી જુવાન ચારણ છે અને દાદાએ કૃપા કરી છે. દીકરો દીધો છે, 6 મહિનાનું બાળક છે પોતાનો. પણ મિત્રો એક ઘટના એવી બને છે, કરમ છે ને કરમ એ ક્યારે શું કરે આપણા આગલા ભવના હોય કે એવા વિધિના લખેલા હોય ખબર નહીં. સમય જે આવે છે ને માં આશા બધાની અમર છે મલકાય આશામાં મતી જગ જીવ તે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. એની ગતિ કોઈ જાણી શકતું નથી. સમય કોઈની રાહ જોતો નથી. સમયની ગતિ કોઈ જાણી શકતું નથી. એટલે સમય ચારણનો થયો હોય છે, કઈ કર્મની કપાય છે. ચારણિયાણીને વાડમાંથી નીકળી અને ભાદરવાનું ભોરી ગડી ગયો, નાગ કરડ્યો. ચારણને ડોહાભાઈ લાંગાવદરાના ઘરેથી ચારણિયાણીને નાગ કરડ્યો. પણ જેને કહેવાય હુંડલો ભરાય એવો નાગ. એ વખતે દવાઓને એવું તો કાંઈ હોય નહીં, ઘડીક દાડા દાડા કર્યું પણ ચારણિયાણીએ ખોળિયામાંથી પ્રાણ છોડી દીધું. મિત્રો બપોર પછી સાંજ પહેલા આ ઘટના બની ગઈ. તા તો દિવસ આથમી ગયો. આપણે ત્યાં રિવાજ છે સ્ત્રીને કોઈ એવી ઘટના બને તો એના દેહને છે એ રાજ પડી જાય એટલે પછી એને અગ્નિદાહ દેવા માટે ન લઈ જવાય. એટલે આખું ગામ ભેળું થઈ ગયું. રાજા ધાન રજળી પડ્યા. આખું ગામ નાનકડું નેહડા જેવું ગામ વિચાર ગટકા ગામ વિચાર કરે હાય 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 હે વાસરા તારો ઉપાસક ચારણ તારા ધુપેલિયા ફેરવે અને ચારણ ઉપર કાંઈ પડી છે ને. 6 મહિનાનો નાનો દીકરો છે અને ચારણિયાણીએ લાંબુ ગામતરું કર્યું, એને એરું આભળ્યો. ઓહો હો કુદરત તારે ત્યાં આવો ન્યાય. આ પવિત્ર ચારણ છે ને એમાં દાદાનો ઉપાસક દાદાનું ધુપેલું ફેરવવા વાળો ચારણ. સમજાતી નથી તારી ગતિ. કોઈ દી બને બીજાના ઝેર ઉતારી લે. પેઢે આવેલો કોઈ દી દુખી થઈને આહુડા પાડતો પાડતો આવે પણ આહુડા લૂસીને હતો હતો આ પેઢેથી જાતા અમે જોયા છે. ગામ આખું વાતું કરે ને આ ચારણની કોઈ બાજી બગડી છે બગાડીશ માં તું કોઈની બાજી અધવચે કીર્તાર કાછડે આવીને બુડાડીશ માં કોઈનું નાવડું તારણ હાર. ગામના બધા વાતો કરે છે. ગાયું ભેહું દોયું નથી. વડીલો બધા આવી ગયા, બધા બેઠા. માવડિયું ગામના હોય વડીલી આવી ગયા. થાંભલીની પાસે ગાયનું લીપણ કરી ગાયના છાણનું અને ચારણિયાણીનું હુવારી દીધી છે. દીવો મુકાઈ ગયો છે. ઘોડિયામાં પિંગલામાં નાનો 6 મહિનાનો બાળક હતો. એ નીંદર કરી અને 2-3-4 કલાકે જાગ્યો ને પછી એને રોવાનું ચાલુ કર્યું. તોફાન આદર્યા. ઘડીક ઓલાબેન તેડે, ઘડીક ઓલાબેન તેડે, ઘડીક ઓલાબેન તેડે. ઓલીબેન ને દે, ઓલીબેન ને દે. હૈયા સાથે લગાડે. કોક દયાળુ બાયુને એમ થયું કે મારે નાનું બાળક છે તો હું પેટ ભરાવું. પણ આમ અડીને પેટ ભરાવા જાય એટલે રાડ નાખીને બાળક છે એ ધક્કા મારવા માંડે. પેટ ભરે નહીં. બાળકને ધવરાવવાની કોશિશ કરે. બાળક દૂધ પીએ નહીં. બાળકને ખબર પડી જાય માં અને બાળકના સ્પર્શની જે ભાષા છે એની ખબર, સ્પર્શની ભાષાને બાળક ઓળખી જાય. એટલે ગમગીન વાતાવરણ થઈ ગયું છે. ઓહો હો હાય 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 શું ઘટના છે કરુણ. જે ફળિયામાં પગ મૂકે રોતા બાળકને જોઈને આહુડાની ધારું આંખમાંથી થાય. કોઈ તો ધ્રુવ કે રોવા માંડે કે હાય હાય શું ઘટના બની. ફળિયામાં ખાટલા છે, ત્યાં બધા વડીલો બેઠા, ડોહાભાઈ બેઠા છે. ઘરમાં લાશ પડી છે એમને ઘરેથી ચારણિયાણીની. બાળક કાળિયું રાડ્યું નાખે છે અને બહુ જ્યારે બાળક રોવા માંડ્યું ને ત્યારે કોઈ વૃદ્ધ કોક ડોહીમાં હતા ને એને એટલું કીધું, એક કામ કરો, હવે આ બાળક કોઈ રીતે સાનું નહીં રહે. એની માનું મળદું પડ્યું છે, લાશ પડી છે,
એની છાતી ઉપર ઘડીક બાળકને મૂકી દો, કદાચ સાનું થવું હોય તો થઈ જાય. આહા, માં મરી મુર્દું પીડવાનું સોરું ઉર્સ છડે, એને ધાવણ ધાવવા દે થોડીક ઘડી ઠાકરા. આમ કરીને કોઈ વ્રત ડોહીમાં એ લાશ પડી હતી એની માથે 6 મહિનાના દીકરાને એ બાળકને મૂકી દીધો. માના હૈયાનો સ્પર્શ થવાથી બાળક સાનો રહી ગયો. બાળક સાનો રહી ગયો એટલે બહાર ખાટલે બેઠેલા ડોહાભાઈ લાંગા વદરાએ અવાજ કર્યો પોતાના માં ડોહીમાં હતા એને, માડી ભાઈ સાનો રહી ગયો. માં ભાઈ સાનો રહી ગયો. કે હા બેટા અત્યારે તો સાનો રહી ગયો છે. હારું હારું સમજી ગયો ને? કે ના બેટા સમજી નથી ગયો. હે, સમજી નથી ગયો? કે તો કેમ સાનો રહ્યો? બહારથી પૂછ્યું કે એની માની લાશ ઉપર હુવારી દીધો ને છાતી માથે એટલે સાનો રહી ગયો. પણ ચારણને પગથી માથે ને માથેથી રેવંડ ગઈ હો. હે, કે એની માની લાશ ઉપર બાળકને હુવારી દીધો ને એટલે બાળક સાનો રહી ગયો. ને થયો હાય હાય હાય, હે દાદા, એ વાછરા હું તારો ઉપાસક, હું ચારણ, મેં ધુપેલિયા ફેરવા છે અને તન મન ધન થી હું પવિત્ર ચારણ છું. દાદા તું વિચાર તો કર, આનાથી હદ કઈ હોય? હવે ઈ બાળકને મારે કેમ સમજાવો વાસરા? હે મારા દાદા પેટ વાળા, હવે આ બાળકને હું કેમ સમજાવું કે તારી માના પ્રાણ વયા ગયા છે? હાય હાય હાય. અને પછી કહે છે, શું કહે છે સાંભળજો. દુહા એક પછી એક કીધા ડોહાભાઈ લાંગા વદરાએ, પણ એક બે મને યાદ છે એ કહું આપણે બે ત્રણ. શું કહે છે? પણ સંસારમાં બાપે હગો પણ એના હૈયે દૂધનો. એ વાસરા, માને જેટલો દીકરો વાલો હોય એટલો જ બાપને વાલો હોય. પણ વાલનો એને મારા બાળકને અટાણે વાલની જરૂર નથી, એને ધાવણની જરૂર છે. અને બાપને ધાવણ ન હોય, અરે સંસારે બાપે હગોય અને હૈયે ધાવણ ન હોય. પણ નાણાની ત્રેવડતે અરે વો તો જાવડ રાણા ના જોય. સંસારે બાપે હગો પણ એને હૈયે દૂધ ન હોય. ટાણાની ત્રેવડ તે જાવડ રાણા ના જોય. હે રાણા, હે વાસરા, તું સમજી જા, હવે કાંઈક કર. અને સાંભળી લે દાદા, મરશે મલક બધો, અહીં અમર રહ્યા નહીં કોઈ. બધો મલક મરી જાય, મને ખબર છે, હું નહીં હોય. એ તો મૃત્યુનો જ્યારે વખત આવે ત્યારે કોળિયા બધા થઈ જાય. મરી જાહે મલક બાધો, અહીંયા અમર રહ્યા ન કોઈ. પણ ટાણાની ત્રેવડ તે જાવડ રાણા ન જોયા. બાળકને હું કેમ સમજાવું રાણા વાછરા? અને સાંભળી લે હે દાદા, હું તને એમ કહું છું કે ગજ કારણ ગરુડ પખે તું હાલ્યો ને ગાવ 1000. તને એક હાથી બોલાવતો તો તેદી હળી કાઢીને 1000 ગાવ સુધી હાથીની મદદ કરવા જો જાતો હોય ગરુડ પખે, તો ટાણાની ત્રેવડ તે જાવડ રાણા ન જોઈ. હે રાણા, હવે એકવાર આવી જા. કાંઈક બીજું તારી પાસે નથી માંગતો. તારા પ્રકૃતિના નિયમને ફેરવાનું ચારણ નથી કેતો. હું તારો ઉપાસક છું રાણા વાછરા. હું તને એમ કહું છું, કાં તો મારા બાળકને, મારા દીકરાને એવી સમજણ આપી દે. કારણ કે આ બાળક અજાણે હવે અમથી ઉતરશે નહીં. માના મળદા ઉપર આ બાળક છે, અમારે કીધે નહીં ઉતરે. હવે વાસરા, આ બાળક અજાણ, કાં તું આને ઉતાર લે. હવે અમથી ઉતરશે નહીં. ટાણાની ત્રેવડ ત્યાં હવે કરવી વાતું કઈ? હે જાવડ રાણા, હવે મારે કઈ વાતું? કાં તો આ બાળકને એવી સમજણ દઈ દે કે એની માં મરી ગઈ છે, એમ કરીને બાળક આઘું વયું જાય. અને નકર એની માને ઘડીક વાર પ્રાણ દઈ દે, એટલે પેટ ભરીને એકવાર ધાવી લે. પછી તું તારું કામ કરી લેજે, હું મારું કામ કરી લઈશ. આટલું કરી દે વાછરા. હે વાછરા, તારા ધુપેલિયા ફેરવા છે. લારા જાનૈયા હજારા લઈ હાલો પ્રણ વાને લાડો રાણો અસવારા થાય. તોખારા રાજંદ ગન ચોપ દારા લલકારા હેમ છડી વાળા હાલે નગારા સંભાળું. ચારણ મીડો જેને કહેવાય પ્રાર્થના કરવા. હુકલા નારંદ ગને રાજ રંબા તાણા ટોળા ગીતડા જકોળા રાજા રંગ ચોળા પટોળામાં ચોપે ગણી નારી ગને હેહી લોળા રમ જોળા પાઉ ગચા ગતિ રૂપ બોળા અંગ ચોળા સીજા શણગાર. અને હાઈ દળા હુકલે તો પેદળા હી ઠાટો હવે ટેલે તંતુ સળા જાણે મળ્યા ગીરી ટૂંક. હે વીર વસરાજ, હે દાડા વાસરા, હે દાડા, કાને દીકરાને સમજણ દઈ દે
કે તારી માં મરી ગઈ છે અને કાં એની માને ઘડીક જીવતી કરી દે તો પેટ ભરી લે. આટલી જ્યાં વાત કરીને ચારણનો શેરો બદલાઈ ગયો, મુસળિયું ફરક ફરક થવા માંડાણી, આખું લાલ થઈ ગયું અને અંગમાં ધૂળાની આવી અને આવતાની યારે અહીંયા છેલ્લો શબ્દ ઈ ડોહા લાંગાવદરાનો પૂરો થાય અને આ બાજુ માથે બાળક હૂતો તો ઈ માં આડી એની માની જે લાશ પડી હતી ઈ માં ધીરેક દઈને આંખ ખોલી અને ઊભી થઈને ખોળામાં બાળક લઈને પેટ ભરાવવા માંડી તે ભલા માણસ. આ વાસરો દાડો છે ભલા માણસ, આ વસરાજ સોલંકી છે. આ હવા હો વરહની કદાચ અંદાજે વાત હશે, આ જાજા વરહ નથી થયા. ગટકા ગામ આજ પણ છે. ડોહાભાઈ લાંગાવદરાની આ વાત જઈને પૂછ્યો એને, મૂળતું થયા પછી જેને કોબરા કરડી ગયો હોય, ખોળિયામાં પ્રાણ નહોતું, શરીર ટાઢું પડી ગયું હતું અને ઈ ચારણિયાની તેથી દાડા વાસરાએ વગર દવાએ, વગર જડીબૂટીએ, વગર ભુવાએ એમ નમી ચારણિયાણી ઊભી થઈ મારો બાળ કરીને બાળકના માથે હાથ ફેરવી તેરી માં ધવરાવા માંડી હતી બાળકને. ઈ વાસરો સોલંકી છે અને એના સાનિધ્યમાં બેઠા છીએ એટલે મારા લખેલા ગીતની એક બે કડી કે વાછરો બન્યો રણ ઘેલો રે સોલંકી દાડો, વાછરો બન્યો રણ ઘેલો, વાછરો બન્યો રણ ઘેલો રે સોલંકી દાડો, વાછરો બન્યો રણ ઘેલો. વાહ હવજડાઓ. ઢોલ તર ગાયો એને ધડુચો સાંભળ્યો, ઢોલ તર ગાયો એને ધડુચો સાંભળ્યો, ઢોલ તર ગાયો એને ધડુચો સાંભળ્યો. પછી વરમાળ ફેંકી વિપરેલો રે સોલંકી દાડો, વાછરો બન્યો રણ ઘેલો, વાછરો બન્યો રણ ઘેલો રે સોલંકી દાડો, વાછરો બન્યો રણ ઘેલો. દુશ્મન રૂપી તારલિયાના દળમાં, દુશ્મન રૂપી તારલિયાના દળમાં, તો વરમાળ ફેંકી વિપરેલો રે સોલંકી દાડો, વાછરો બન્યો રણ ઘેલો, વાછરો બન્યો રણ ઘેલો રે સોલંકી દાડો, વાછરો બન્યો રણ ઘેલો.
વારલિયાના દળમાં ભાણની જેમ ભળકેલો સોલંકી દાડો વાસરો બીનો રણ ઘેલો. કહેવાનો અર્થ મારો એટલો છે મિત્રો, ભરોહો રાખજો અને ભરોહો ન ભૂલાવે એવાને પાસે રાખજો.